સુરતના રસ્તા પર જાહેરમાં પાન માવા અને ગુટખાની પિચકારી મારતા લોકો સામે કોર્પોરેશને મોનિટરિંગ શરૂ કરી। જાહેરમાં પાન માવાની પિચકારી મારતા જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી કુલ 3,819 લોકોને ₹5,85,000નો દંડ વસૂલ્યો છે। શહેરમાં જાહેર સ્થળોએ પાન મસાલાની પિચકારી મારવી હવે મોંઘી પડશે। સરકારી મિલકતોને બગાડનારાઓ સાવધાન થઈ જવું પડશે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। જાહેરમાં પાન માવાની પિચકારી મારતા અનેક લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી 3,819 લોકોને ₹5,85,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જાહેરમાં પિચકારી મારનાર સામે 4,000 કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં પાલિકાના CCC સેન્ટર પરથી મોનિટરિંગ કરવામાં આવે છે। QIB કેટેગરીમાં 8.8 ગણું, HNIમાં 7.48 ગણું અને રિટેલમાં 3.3 ગણું ઓવર સબસ્ક્રાઇબ થયું છે, જે સુરતના ગ્રીન પ્રોજેક્ટ અને નાણાકીય સ્થિરતા પ્રત્યે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે। ગુજરાતનું પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે, જેના પૈસા પર્યાવરણીય પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચ કરવામાં આવશે। મેડમ, કયા પ્રકારની કામગીરી હાલ જાહેર રોડ પર થૂંકનારા સામે કરવામાં આવી રહી છે? સુરત મહાનગરપાલિકા હાલ જ્યારે સ્વચ્છતામાં અગ્રેસર છે, ત્યારે શહેરમાં જાહેરમાં ગંદકી કરતા તમામ પ્રકારના ઇસમો પર કાર્યવાહી કરવી પણ જરૂરી બને છે। આ અંતર્ગત માનનીય કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી તથા આરોગ્ય અધિકારીશ્રીના સચોટ માર્ગદર્શન હેઠળ તમામ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં શહેરભરમાં આવેલ કુલ 3500થી 4,000 જેટલા CCTV મારફતે જાહેરમાં થૂકતા ઇસમો કે જે જાહેર માર્ગો પર શહેરના બ્યુટિફિકેશનને ખરાબ કરે છે, એ તમામ લોકો પર શહેરમાં બ્રેડલાઇનર સર્કલ પર આવેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ICCC ખાતે મોનિટરિંગ કરવામાં આવે છે। અને આ દરમિયાન જો કોઈ વ્યક્તિ જાહેરમાં થૂકતા પકડાય તો ઝોન સાથે સંકલન કરીને ચલન જનરેટ કરવામાં આવે છે, તેમજ ઝોનના જે તે આરોગ્ય વિભાગ દ્વારા તેમને દંડ કરવામાં આવે છે। આ તમામ કામગીરી જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં અત્યાર સુધીમાં કુલ 3,819 જેટલા લોકોને 5,85,000 જેટલો દંડ પણ આપણે કરેલ છે। શહેરીજનોને અપીલ છે કે સુરતને હંમેશા સ્વચ્છતામાં અગ્રેસર જ રાખે અને જાહેરમાં ન થૂકવા બદલ, ન ગંદકી કરવા બદલ સુરત મહાનગરપાલિકા શહેરીજનોને ખાસ અનુરોધ કરે છે।